હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે, અમે સાવર લઈ લીધો છે, અમે હેર વોશ કરી નાખ્યા છે એન્ડ રાજ હજુ સૂતા છે. તો આજે ત્રીજો દિવસ છે, સતત વરસાદ ચાલુ છે, બહાર જવાતું જ નથી, ક્યાંય જવાતું નથી, સતત વરસાદ ચાલુ છે. આજે એનો ત્રીજો દિવસ છે, પણ શું કરવું, કાંઈ થતું નથી. સવારે ઉઠવાનું, ખાઈ પીને સાંજે સૂઈ જવાનું, ઘરની બહાર તો જવાતું નથી. દુકાને જવું હોય તો વિચાર આવે, ભીના થઈ જાય છીએ, આખા એટલો વરસાદ ચાલુ છે. તો તમારે ત્યાં કેવો વરસાદ છે જલ્દીથી કમેન્ટ કરજો. કયા એરિયામાં રહ્યો છો, કયા જિલ્લામાં છે, ક્યાં કેવો વરસાદ પડે છે, જલ્દીથી કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. જોઈએ મમ્મીને શું કરે છે. બા બેઠા છે. જય શ્રી કૃષ્ણ કયો, જય શ્રી કૃષ્ણ કયો, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ. જય વાસા દાદા બ્રહ્મા. તો વરસાદ ચાલુ જ છે, ત્રીજો દિવસ છે આજ. કા મમ્મી? શેનો? વરસાદનો. હા હો, ત્રીજો દિવસ સારું જ છે. તો વરસાદ કઈ રહેવાનું નામ લેતો નથી. જોઈએ શું થાય. મંડી અમે અમારું કામ કરવા. આ તો કઈ ઉઠવાના છે નહીં, એને તો આરામ જ ફરમાવાનો છે. એન્ડ હા, આજનો વ્લોગ કંઈક ચેલેન્જ વ્લોગ બનાવશું. જોઈએ રાજ ઉઠે અને એ મને શું ચેલેન્જ આપે છે, એ ચેલેન્જ વ્લોગ આજે હું બનાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. રાજ ઉઠે પછી આપણી ચેલેન્જ વ્લોગ સ્ટાર્ટ થઈ જશે. હાય ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હોય, ખબર જ હોય. આપણો વ્લોગ જોતો બધા મજામાં જ હોય. જો અત્યારમાં ગાયું બાયું બધું બાંધેલું છે અને ધોમ વરસાદ તો આખી રાત વરસાદ એવો છે, રહેવાનું નામ જ નથી લેતો ને ક્યાંય જોવાતી નથી ને કાંઈ નહીં. તો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરવાનો હજી બાકી છે. નાસ્તો બનવાનું કામકાજ ચાલુ છે. ક્યાં બના રહે હો? રોટ ભાખરી. એ હું રોટ ભાખરી? પહેલા મેં કીધું રોટી, પછી કીધું ભાખરી. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. આજે છે ને એક મસ્ત મજાનો ચેલેન્જ બ્લોગ બનાવવાનો છે. નાસ્તો કરીને બનાવી, તમારે મને કોઈ ચેલેન્જ આપવાની એવું છે? એ આખો દિવસમાં એ ચેલેન્જ કોઈ નહીં. બરોબર છે? મંજૂર? તો મસ્ત નાસ્તો બની ગયો છે. ચા, ભાખરી, દહીં, માખણ, અથાણું. માખણના લોંદા જ ઉલારવા છે. રકેબિયું ભરી દીધું છે. રકેબિયું ભરી દીધી છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે જમવાનું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બપોરનું સાચિયું શાક છે ગુવારનું, અને રોટલી મરચા ટીંડોળા. તો મસ્ત ઘી બી નાખીને આપણો રોટલો ચોપડી નાખજો. હા, મરચા ટીંડોળાનું સંભારું છે. પાછા વેલા પધરામણી કરજો. આયા હું એકલી જ છું. તો આપણે જઈશું જેતપુર ને ત્રુસાલી વહી ગઈ છે બાજુવાળા ભેગી જેતપુર, અને આપણે આપણું ગાડીનું થોડું કામ કરાવવાનું હતું, કેટલા દિવસ થયા. તો આ ટાઈમ મળ્યો છે, તો આપણે કામ પતાવી નાખીએ ગાડીનું. બા નીંદ નાખે છે ગાડીને. તો આપણે ગાડીમાં આ સાઈડ નહીં, પણ આ સાઈડ આપણે ગાડીમાં ઠેલો ફિટ કરાવવાનો છે, અને આ ઇન્ડિકેટર તૂટી ગયા છે તો એ પણ કરાવવાનું છે. હું બોલો હે? क्या तेज बारिश आ रही है, देखो.
क्या कर रहे हो? આ જો ને આ પાણી આ ઉડે છે બધે. તો મસ્ત મજાની ચા બની છે. ઓકે, બની ગઈ. હજી તો ચાખુ છું કેવો બન્યો થાય છે. કૂકી નાખવી પડે એમ છે. લાવ કૂકી. ઢોરો થયો સાવી ઢોરો. ઢોરો તો ના ચાલે કઈ નાખવી જ પડે. કેવો વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો તો આમ રહી ગયો તો અહીંયા તો તમે ધીમો પડ્યો તો અહીંયા તો બાયણું જ પડ્યું. અહીંયા જો છે ખુલ્લું હતું તો અહીંયા ઊંધી પાણી પી દીધું. હાય ફ્રેન્ડ, તો અત્યારે થોડો થોડો વરસાદ રહ્યો છે. તમે શું કરવા અહીં? તો અહીંયા પાણી ભરવાનું કામકાજ ચાલુ જો. તો થોડો થોડો વરસાદ જો ને આપણે ધાબા ઉપર જઈ નજારો જોઈ આવી કેવો છે. જો પાછો આવ્યો વરસાદ, આવ્યો પાછો આવ્યો. ઓહો, નદી હાલતી થઈ ગઈ છો પણ જો. બે કાંઠે નદી હાલતી થઈ ગઈ. જો અહીંયા તમને દેખાતું હોય તો જા અહીંયા આ પાણી જાય છે. એટલું પૂર આવેલું છે. ગામની નદી પણ આવી છે પણ હજી આપણે એ બાજુ ગયા નથી. ખાલી કપાસની પથારી ફરે ને એટલો જ વરસાદ છે, ઝાઝો નથી. એક વાર તો પથારી ફરી ગઈ છે, હવે પાછી ફરશે બીજી વાર. ભરાઈ ગયો. પૂર આવી ગયું ખાડા નદી. તો ફ્રેન્ડ્સ, આજે પપ્પા ગયા છે મંદિરે, વાછડા દાદાના મંદિરે આરતીમાં. એટલે આજે દિવાળી તીમાર કરવાના છે. બંધ કરી દે. કરી દે. આંખું કેવી લાગે છે? શું લાવ્યા? હે બહુથી બોલવાની છે. આ વ્લોગ છે ને મમ્મી શૂટ કરે જો. વાસણા દાદા મંદિરે ગયા હતા તે લાઈટ લઈને નો આવ્યા તઈ
લેતો શેષ લાવ્યા. તો અત્યારે મસ્ત મેગી બનવાનું કામકાજ ચાલુ છે. સાંજે મેગી ખાવાની છે. અહીંયા કટિંગ ચાલુ છે. ચાલો મેગી ખાવા. કટિંગ ચાલુ છે ટમેટા કાંદાનું. તો મસ્ત ચીજવાળી મેગી બનીને રેડી થઈ ગઈ છે. હવે ખાઈ લીધા. તો બધાની આજે મસ્ત મસ્ત કોમેન્ટો આવેલી છે. આપણે કોમેન્ટ રીડ કરી લઈએ. મોબાઈલ બંધ કરીને પહેલા હું કોમેન્ટ વાંચી લઉં. અડધી કલાક થાય બંધ કરતા? હે અડધી કલાક થાય? તો અત્યારે મસ્ત બધાની કોમેન્ટ આવી ગઈ છે. આપણે કોમેન્ટ વાંચી લઈએ. તમે એતલની કોમેન્ટ છે, તમે ગામડે રહો છો કે સિટીમાં? તો અમે ગામડે રહી છીએ. બીજી કોમેન્ટ છે સાઈ ગર્લની, બોલતા બી નથી આવડતું અને વ્લોગ બનાવવા દોડી આવીએ છે. તો એ અમારો પ્રોબ્લેમ છે. નેક્સ્ટનો ઓપ્શન આવે છે દબી દેવાનું. પછીની કોમેન્ટ છે કૃષ્ણા કાકડિયાની, પાતુડીનું રબડું જેવું રબડી જેવું જાડું થાય એટલે ગેસ પરથી ઉતારી લેવાનું, થોડુંક ઠારીને સીધું ચોકીમાં પાથરી દેવું પડે. તમે તો ખીચું કરી નાખ્યું. તો પહેલી વાર બનતા હતા એટલે થોડી મિસ્ટેક હતી. પછી આપણી ભૂરી તો છે જ, ભૂરીને ખવડાવી દીધું. પછીની કોમેન્ટ છે સાક્ષીની, રીડ કરતા તો આવડતું નથી. કોમેન્ટ તો કરી દઈ છે પણ તમે રીડ જ નથી કરતા. તો અમે દરરોજ રીડ કરી છે. વ્લોગના એન્ડમાં અમારી કોમેન્ટ રીડ થાય છે, એટલે આખો વ્લોગ જોવો ને તો કોમેન્ટ દેખાય. પછીની કોમેન્ટ છે કૃષ્ણા કાકડિયાની, તમારી બેઉની લવ મેરેજ છે, લવ સ્ટોરી સ્ટાર્ટ એન્ડ કહો. તો એ પછી બ્લોગ ઉતારવાનો છે. એ થોડીક વાર છે, ટાઈમ આવશે એટલે એ બ્લોગ પણ આપણે ઉતારી લઈશું. બીજી પછીની કોમેન્ટ છે પંકજ ઉંધાડની, હાય દેવરાની, કેમ છે બધા ત્યાં? તો બધા જલસા કરે છે. પછીની કોમેન્ટ છે કૃષ્ણા, લવ મેરેજ વ્લોગ બનાવો. ઓકે, એકવાર બનાવશું આપણે ચોક્કસ. બધાની બહુ કોમેન્ટ આવે છે એટલે ટૂંક સમયમાં જ આપણે બનાવશું. પછીની કોમેન્ટ છે અમિતની, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. પછીની કોમેન્ટ છે પાછી અતલની, જય માતાજી. પછીની કોમેન્ટ છે આકૃતિ કાછડિયા, દીદી તમારા હસબન્ડ શું જોબ કરે છે? થોડીક વાર પછી કહીશ, થોડાક દિવસો પછી. પછીની કોમેન્ટ છે કૃષ્ણા પટેલની, તમારે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? લવ મેરેજ છે. આગળના વ્લોગમાં ઘણી બધી વાર કીધું છે આપણે. પછીની કોમેન્ટ છે દેવિકાની, વેરી નાઇસ ડી, વ્લોગ થોડો મોટો બનાવો. તો હમણાં વરસાદ જ એટલો પડે છે ને એટલે વ્લોગ મોટો બને એમ જ નથી, ક્યાંય જાતા જ નથી તો શું વ્લોગ મોટો બને. પછીની કોમેન્ટ છે પટેલ નરેન્દ્ર મહીસાગર જિલ્લાના માલવડ ગામના લેવા પટેલ, તમારે કેટલી જમીન છે? તમારે શું ખેતી થાય? તો અમારે અત્યારે અહીંયા કપાસ ને માંડવીનું કામકાજ, કપાસ ને માંડવી હોવાયેલું છે, ક્યાંક ડુંગળી પણ હોવાઈ ગયેલ છે. પછીની કોમેન્ટ છે જાનકી આહિરની, નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. પછીની કોમેન્ટ છે પ્રકાશની, જય માતાજી, જય માતાજી. પછીની કોમેન્ટ છે જાડેજા ખમ્માબા, જય માતાજી, જય માતાજી. તો આજની કોમેન્ટ બધાએ બહુ મસ્ત કરેલી છે. બધાને પર્સનલી થેન્ક યુ. આવી જ કોમેન્ટ કરતા રહેજો. અને અત્યારે બહાર પણ ફૂલ વરસાદ ચાલુ છે. આપણે જોયું અમારા ગામમાં પૂર પણ આવી ગયું છે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજની મસ્ત મજાની ચેલેન્જ હતી. આખો દિવસ તૃષાલી બ્લોગમાં આવી જ નથી, એ જ ચેલેન્જ હતી. તો કોમેન્ટ કરી દેજો બ્લોગનું શૂટિંગ કેવું થયું ને. તૃષાલી નહોતી આજે, મેં બ્લોગ શૂટ કરેલો. તૃષાલી બ્લોગમાં લીધી જ નથી આજ ક્યાંય.
તો હવે તું વ્લોગમાં આવીશ ને તો આ વ્લોગનો એન્ડ જ કરશે. હવે આખો દિવસ મેં શૂટ કર્યું છે આજે. કાંઈ નહીં, ચાલો વ્લોગનો એન્ડ કરો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું આખો દિવસ વ્લોગમાં નથી આવી. એ જ અમારી ચેલેન્જ હતી. જે ચેલેન્જ આપવાની હતી એ શું ચેલેન્જ આવી છે એ નથી કીધી. ચેલેન્જ જોવા માટે જે લોકો લાસ્ટ સુધી જોયો હશે વ્લોગ એને જ ખબર પડી હશે ચેલેન્જની. તો રાજે એ જ ચેલેન્જ હતી આપી હતી કે આખો દિવસ મારે વ્લોગમાં આજે આવવાનું નથી. ખુદ વ્લોગ શૂટ કરતા હતા. તો કમેન્ટ કરજો કે કેવો લાગ્યો વ્લોગ મારા વગર. એન્ડ જરી કઈ હારો નહીં. એ તો કાલ કમેન્ટ આવશે ને એટલે ખબર પડી જ જશે. એન્ડ થેન્ક યુ સો મચ લાઈક શેર એન્ડ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ એન્ડ કમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા ડેઈલી બ્લોગની નોટિફિકેશન મળી જાય. ઘણી બધા શોર્ટ વિડીયો પણ મૂકી છે, એની પણ નોટિફિકેશન મળી જાય. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.